છોટાઉદેપુર શહેરના દરબાર હોલ ખાતે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં દીપક ફાઉન્ડેશનના પ્રોજેક્ટ સંગાથ હેઠળની સિદ્ધિઓ સાથેનો વર્કશોપ યોજાયો હતો. ભારતના 5 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઝારખંડ અને તેલંગાણામાં કાર્યરત દીપક ફાઉન્ડેશનની સ્થાપના વર્ષ 1982માં કરવામાં આવી. આ સામાજિક સંસ્થા વંચિતોના સર્વગ્રાહી વિકાસ માટે કાર્યરત છે. છોટાઉદેપુર શહેરના દરબાર હોલ ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટ સંગાથ હેઠળની સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેક હોલ્ડર ડેઝિગ્નેશન વર્કશોપ યોજાયો હતો. દીપક ગ્રુપ ઓફ કંપનીઝના સક્રિય અભિગમની પ્રશંસા કરતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સરકારી યોજનાઓ વિશે લોકજાગૃતિ લાવવી, સરકારી યોજનાનો લાભ મેળવવા માટે સુલભતાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. રિસર્ચ અને ડેવલપમેન્ટ વિભાગના વડા સ્મિતા મણિયારે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના 24 ગામોમાં સરકારી યોજનાઓ વિશે જાગૃતતાના કાર્ય કરવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં 2022થી શરૂ કરાયેલ પ્રોજેક્ટ સંગાથ હેઠળ અત્યાર સુધીમાં કુલ 4,200થી વધુ પરિવારોના 13,000થી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા છે. 41,000થી વધુ સરકારી યોજનાઓ અને જરૂરી દસ્તાવેજો માટેની અરજીઓની સુવિધા લોકોને આપવામાં આવી છે. સ્કીમ દ્વારા લાભાર્થીઓને અંદાજે 760 કરોડથી વધુ રૂપિયાની રકમનું કન્વર્જન્સ થયું છે. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર BM ચૌહાણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જશવંત પરમાર, દીપક ફાઉન્ડેશનના નિયામક સુશ્રી ચાઈ પવાર, ડોક્ટર પ્રિયંકા મયતી, સરકારી વિભાગોના અધિકારીઓ, પ્રતિનિધિઓ, ફાઉન્ડેશનના કર્મચારીઓ અને સંગાથ પ્રોજેક્ટના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.